સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. લુણાવાડાની ધરતી પર તમારા બધાના દર્શન કરી ખૂબ આનંદ થયો. મિલિંદભાઈએ અને સુચેતન સ્વામીએ આપણને અદ્ભુત લાભ આપ્યો. ટેકનોલોજીનો વિકાસ ખૂબ થઈ રહ્યો છે. હમણાં આ ગુરુવારે સભા હતી અમારી. દર ગુરુવારે યુવકોની સભા રાખીએ છીએ બાકરોલ મંદિરે. 700-800 દીકરાઓ હોય. કેટલા કોલેજમાં ભણતા આનંદ વિદ્યાનગરના 700-800 દીકરાઓ. અમારા સંતો બધા ભણેલા ગણેલા છે. એટલે યુવકોને અનુરૂપ અદ્ભુત ગોષ્ઠી કરે. અમારા બ્રહ્મવિહારી સ્વામી છે એની સેવા છે યુરોપ અને લંડન અને અમદાવાદ એ 3 જગ્યાએ સત્સંગ માટે વિચરણમાં જાય. એટલે હાઈલી એજ્યુકેટેડ સંતો છે. એમણે એક પ્રેઝન્ટેશન કર્યું રી-એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ તો આપણને ખબર પડે ભણતા હોય કોલેજમાં. રી-એન્જિનિયરિંગ એટલે શું? એની પર સરસ પ્રેઝન્ટેશન કર્યું. પહેલો જે મોબાઈલ બન્યો આથી 50 વર્ષ પહેલાં, ત્યારે એટલું મોટું વોલ્યુમ હતું એનું. અત્યારે જે મોબાઈલ આપણે વાપરીએ છીએ એમાં એટલા બધા ફીચર્સ છે. પહેલાંમાં સ્ટાર્ટિંગમાં જે મોબાઈલ બને એમાં ખાલી વાત થાય ને સંભળાય એટલું જ હતું. કેટલું હતું? વાત તમે કરી શકો ને સાંભળી શકો. એથી વિશેષ કંઈ નહોતું. પણ ફોનનું વોલ્યુમ બહુ મોટું હતું. અત્યારે તો પોકેટની અંદર નાનું સરસ તમે રાખી શકો અને છતાં એટલી બધા એપ્લિકેશન્સ બધું આવે છે. એ જે ડિફરન્સ છે એ ડેવલપમેન્ટ જે ધીરે 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 થાય છે એ રી-એન્જિનિયરિંગ કહેવાય. સમાજનો વિકાસ, સાયન્સનો વિકાસ એ બધું થાય છે. ટેલિવિઝન્સ, પહેલાંના જે ટેલિવિઝન હતા ને ત્યાં ટેલિવિઝન્સ. પહેલાંના કોમ્પ્યુટર હતા સ્ટાર્ટિંગના.
અને અત્યારના કોમ્પ્યુટર, પહેલાંની હાર્ડ ડિસ્ક હતી MBમાં આવતી, કેટલામાં? અત્યારે TBમાં આવે છે. એ આખું છે એ પ્રોગ્રેસ છે સાયન્સનું. એ આખું રીએન્જિનિયરિંગ છે. આટલું બધું કર્યું, પણ એ બધું કર્યા પછી જેમ મિલિંદભાઈએ વાત કરીને, માનવના જીવનમાં સુખ શાંતિ અને આનંદ નથી. બુદ્ધિનો વિકાસ થયો, બુદ્ધિનો વિકાસ થયો, પણ મિલિંદભાઈ અત્યારે વાત કરતા હતા આપણને, સુસાઇડ રેશિયો વાત કરતા હતા. ભણીને આગળ યંગસ્ટર દીકરાઓ તો સુસાઇડ કરે. સારું પેકેજ હોય, કલેક્ટરની કેટેગરીમાં કામ કરતો હોય, એ પણ સુસાઇડ કરે. એનું કારણ શું છે? અત્યારે સ્ટ્રેસ લેવલ ખૂબ વધી રહ્યું છે. સ્ટ્રેસ લેવલ ખૂબ વધી રહ્યું છે. એ ઓછું કેમ થાય? એનું કોઈ રીએન્જિનિયરિંગ નથી. ભોગવિલાસના સાધનો વધી રહ્યા છે, બાહ્યમાં શાંતિ કે ઠંડક નથી. એ બજારે મળતું નથી. અમારા ગુરુરી સ્વામીજી કહેતા હતા, 3 વસ્તુ છે: નિશ્ચિંતા, નિર્ભયતા અને શુભ વિચાર. એ બજારમાં મળતા નથી. એની કોઈ દવા શોધાણી નથી કે ટેબ્લેટ ખાઈએ આ તમે નિશ્ચિંતાથી જીવી શકો. ઊંઘની ગોળી લેવી પડે ઊંઘ માટે. ઘણા તો ઊંઘની ગોળી લે તો ઊંઘ નથી આવતી. ઊંઘની ગોળી લીધા પછી પણ ઊંઘ નથી આવતી. કોઈ દવા શોધાણી નથી નિશ્ચિંતા, નિર્ભયતાથી જીવવા માટે. અખંડ સુવિચાર પ્રગટે એ માટે કોઈ દવા નથી શોધાણી. એની માલિકી છે ને ભગવાનની છે. એની માલિકી ભગવાનની છે. આપણે બધા જ સવારથી સાંજ સુધી સુખી થવા માટે પ્રયત્ન કરીએ છીએ. નાનું છોકરું હોય જેને સુખ દુઃખની કંઈ કલ્પના જ નથી, એને પૂછો તારે સુખી થવું કે દુઃખી? નાનું છોકરું, એને તમે પૂછો તારે સુખી થવું કે દુઃખી થવું, તો સુખી થવાનું કહેશે. ખબર નથી સુખ શું છે, પણ છતાં કહેશે શું? મારે સુખી થવું. આપણે જે સુખ માન્યું છે એ આપણા કલ્પનાનું સુખ છે. પણ સાચું સુખ તો આ 3 શબ્દોમાં સમાયેલું છે: નિશ્ચિંતા, નિર્ભયતા અને સુવિચાર. આપણને કોઈ પૂછે કે સભામાં, સત્સંગ સભામાં શાને માટે જવાનું, કોઈ પૂછે તો સીધો સાદો જવાબ આપી દેવાનો કે મારા દેહને મંદિર બનાવવું છે, મારા ઘરને મંદિર બનાવવું છે, એટલે સત્સંગ સભામાં જાઉં છું. શાના માટે? દેહને મંદિર બનાવવા માટે ને ઘરને મંદિર બનાવવા માટે. આપણે ઠાકોરજી પધરાયા છે.
કેટલું સરસનું આસન બનાવ્યું છે, એની પર ઠાકોરજીને પધરાય. એમ હૈયામાં ઠાકોરજી પધરાવા હોય તો દિલને મંદિર કરવું હોય તો અંદર ઠાકોરજી બેસે તો મંદિર થાય, બાકી જ ન થાય. એને મંદિર કરવું અંદર ઠાકોરજી પધરાવા હોય તો ગંદકી પર તો ઠાકોરજી બેહે નહીં. તો અંદર ચોખ્ખું કરવું પડે. આપણે બધા વિચાર કરીએ આંખ બંધ કરીને કે ખરેખર અંદર મારે ચોખ્ખું છે. ભલે કદાચ 2-4 ફેક્ટરીના માલિક કહીશું કે કદાચ કોઈ પોલિટિક્સમાં હોય, કદાચ ખુરશી હોય, ધારાસભ્ય થયા હોય કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય, પણ એ ખુરશી સંતોષ કોઈ શાંતિ નહીં આપે. એટલે આપણે મંદિર કરવા માટે આવે છે. ભગવાન આપણને ધરતી પર લાવે છે સુખી થવા માટે. ભગવાન પણ ધરતી પર આવે છે સુખી કરવા માટે. આપણે એ સુખ જોઈએ છે. એટલે મંદિર બનાવે તો શું કરવાનું? તો અંદર જે કચરો જતો હોય પેલો બંધ કરવો પડે. અંદર આપણે વિચાર કરીએ અંદર ચારે બાજુ પેક છે, એમાં કચરો ક્યાંથી જાય? છે બધા દરવાજા ખુલ્લા છે. આંખ, કાન અને મોઢું એ 3 દરવાજા છે ને ખુલ્લા જ રહેશે. કોઈના કાન બંધ થતા નથી. થાય રાતે બી કોઈ ઊંઘમાં બૂમ પાડે એ મગન, તો મગનભાઈ ઝપકીને જાગશે. કોણ જાગશે? કોન્શિયસ તો છે જ કે હું મગનભાઈ છું. એટલે કાન બી ખુલ્લા રહેશે. આંખ ખાલી સુવા જાય ત્યારે બંધ થાય, બાકી આખો દો ખુલ્લી રહે. ઘણા તો રાતે મોઢું બી ખુલ્લું રાખીને હોઈ જાય. હા, કેવું હોય? મોઢું ખુલ્લું રાખીને હોવાની ટેવ હોય ઘણા. એ 3 દ્વાર એવા છે કે ત્યાંથી નિરંતર કચરો અંદર પડે છે. ત્યાંથી ને કચરો ઠલવાય ક્યાં? હૈયાને વિશે. એક બાજુ આપણે મંદિર કરવો છે, બીજો હૈયામાં કચરો ઠલવાય. હમણાં એક ભાઈ આવ્યા હતા, અહીં આ ગામની જ વાત કરું છું આપણે, લોણાવાળામાં પધરામણી ચાલતી હતી મારી. સ્વામી મસાલા ખાઉં છું છૂટતા નથી. શું કે? મસાલો ખાઉં છું કે મસાલો તને વળગ્યો કે તું મસાલાને વળગ્યો છું? હે? મસાલો આપણને વળગે કે આપણે મસાલાને વળગ્યા? નક્કી કરે તો છૂટી જાય. સુચેતન સ્વામી કહ્યું ને કે એની જાતે મોઢામાં આવે તો ખાવાનું, એની જાતે આવે આપણે મોઢામાં નાખીએ તો આવે, બાકી ન આવે. હા, પણ જેને ખરેખર છોડવું હોય તો એ છોડી શકે. ખાલી પ્રાર્થના કરવા કે મારું છોડવું છે તો ન છૂટે. નક્કી કરવું પડે કે મારે છોડવું છે તો ભગવાન બળ આપે. જન્મમાં ત્યારે કોઈ વ્યસન નહોતું. જન્મમાં ત્યારે કોઈ વ્યસન, બધા વ્યસન આપણે અહીંયા આવીને ઊભા કર્યા છે.
એ જે કચરો અંદર ઠલવાય છે એ આત્મા પર ગંદકી નાખે છે. એ ગંદકી પડે ભગવાન જતા રહે. એક લંડનના ભગત હતા. ઇન્ડિયા આવેલા. એને સ્મોકિંગની ટેવ, એકદમ છૂટે નહીં, સહજ. એટલે મંદિરમાં દર્શન કરવા ઠાકોરજી આગળ તો મર્યાદા રાખે એટલે ન પીએ. પણ જે રૂમમાં ઉતારો હતો ત્યાં બેઠા હતા ને ચાલુ કરી ધુમાડા કાઢવાનું. એ રૂમમાં એક જગ્યાએ મૂર્તિ ટીંગાતી હતી. સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજની. અને સ્મોક કરતાં કરતાં એની નજર મૂર્તિ તરફ પડી. તો આપણને ધુમાડો લાગે તો આપણે જેમ અકળામણ થાય ને, આમ કરીએ આપણે. એને મૂર્તિમાં રહેલા યોગીજી મહારાજ આપણને લાગે કાચની ફ્રેમ છે અને એમાં ફોટો છે. આ દિવ્ય પુરુષો છે, એ ફોટો નથી, એ પ્રત્યક્ષ સ્વરૂપે બેઠા હોય. એટલે એને મૂર્તિ સામે નજર પડી. તો મૂર્તિ પેલો સ્મોક ધુમાડો બહાર કાઢે ને તો મૂર્તિ આમ કરે, અકળામણ થતું એવું. એટલે એને થયું કે ભ્રમ હશે મને. એટલે ફરી આંખ બંધ કરીને સ્મોક ચાલુ કરી, ધુમાડો ચાલુ કર્યો. તો એ ધુમાડો અંદર જાય ને થોડો, તો હૈયામાં રહેલા યોગીજી મહારાજ જે મૂર્તિ બહાર હતી એ અંદર દેખાણી. અને અંદર રહેલા યોગી મહારાજ મોઢામાં હલાવે. ત્યારે એ વ્યક્તિને થયું કે આ હું જે ધુમાડો અંદર લઉં છું એ ધુમાડો યોગી મહારાજને લાગે છે અને એ અકળાઈ શકે. એ વ્યક્તિએ નક્કી કર્યું અને એ જ સેકન્ડે સિગરેટ છોડી. ચેઇન સ્મોકર હતા, કેવા હતા? સવારે એક વખત દિવાળી હળગાવે, પછી દિવાળી નહીં હળગાવવાની, સિગરેટથી સિગરેટ હળગાવવાની, એક પૂરી થાય ને બીજી એનાથી જ પેટે. એવું વ્યસન હતું. છતાંય વ્યક્તિએ નક્કી કર્યું કે મારે છોડવી છે. જે ઓલવી ખબર પડે કે હૈયામાં ભગવાન બેઠા છે અને એ અકળાય છે, એને નથી ગમતું, તો અંદરથી બહાર જતા રહેશે. શું થયું? અંદર એલા ભગવાન બહાર જતા રહેશે એટલે એને સિગરેટ ઓલવી દીધી. જ્યાં સુધી ધરતી પર રહ્યા ત્યાં સુધી દમ માર્યો નથી. એને નક્કી કર્યું છોડીશ, છૂટી જાય. કારણ કે અંદર ભગવાન રહેલા છે, એ ભગવાનને આપણે બહાર જવા દેવાના. બધી રીતે ખોરાકમાં એવું ન ખાવાનું ખાઈએ. અત્યારે તો ફેશન થઈ ગઈ છે. હાયર સોસાયટીમાં ખાનગી વાત છે, તો મેં બહાર ફરીએ છીએ, બધું જોયું છે એટલે મેં વાત કરી. હાયર સોસાયટીમાં ફેશન થઈ ગઈ છે. એ ન હોય તો લગ્ન પણ અધૂરા કહેવાય. પાર્ટી ના થાય તો લગ્નમાં આવનારા કે બરાબર મળ્યું નથી આપણને. ફેશન, ફેશન ક્યાં લઈ જશે તમને? એ વાદે એકબીજાનો વાદે કરીને જિંદગી પકડે છે. એટલે આપણે એવી ફેશન નથી કરવી, એવી મોહબત કોઈની રાખવી નથી. જિંદગી તો આપણી બગડે ને. ઘણા જુવાન દીકરાઓ ઓવરડોઝ થઈ જાય તો રોડ પર આડતા હોય. શું થઈ જાય? ઓવરડોઝ થઈ જાય. સાંજે 6:30નો ટાઈમ થાય, 6:45નો સંધ્યા સમય. એ ડોઝ મારવા જોઈએ. સ્વામી વાત કરી પેલી આ દીકરાને પેલું ઇન્જેક્શન લીધું,
પછી ટેવ પડી ગઈ ડ્રગ્સની. આ વસ્તુ એવી છે રોડ પર આડોટે ઘરવાળા ચિંતા કરે કે ના કરે. આપણે ઘેરથી નીકળ્યા હોય ને રોડ પર ચત્તાપાટ પડ્યા હોય તો ઘરવાળા હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે એ બચારા રાહ જોઈને બેઠા હોય. એટલે આપણે ઘરવાળાને બી ચિંતા કરવાની. મિલિંદભાઈ સરસ વાત કરી કે અમારા ગામમાં 14 મંદિર છે કે મંદિર. આવો જય સ્વામિનારાયણ. એટલે આપણે દેહને મંદિર બનાવવું છે. આહાર વિહાર શુદ્ધ રાખવો પડે. આપણી ગુજરાતની કહેવત છે જેવો આહાર એવો ઓડકાર. જેવો આહાર એવો ઓડકાર. બહાર આવે છે. દરેક આહારની પાછળ એના સંસ્કારો છે. એટલે શું ખાવું શું ના ખાવું એ વિવેક હોવો જોઈએ. એ વિવેક આવે ક્યાંથી? તો આવી સભાઓ આપણે એટેન્ડ કરીએ સંતો સાથે. બેસો બેસો. સંતો સાથેની મૈત્રી હોય તો આપણા જીવનમાં વિવેક પ્રગટે. શું ખાવું શું પીવું શું જોવું એક વિવેક છે. કેવું બોલવું એ વિવેક ના હોય ને તો આપણું શોભે નહીં. બોલતા શીખવું પડે, ચાલતા શીખવું પડે, ખાતા શીખવું પડે, જોતા શીખવું પડે. 80 વર્ષના થતા આમ કરીને જોઈએ ભાઈ શું કામ છે ભાઈ 80 થયા કોણ આવ્યું. તમને કોઈ ફાયદો નથી કોણ આવે કે ગયું. મારા ફરવાનો ટાઈમ થયો છે પણ ના ફરે. હા, કોઈ દા ફેરવી હોય તો ફરે ને. અત્યારે છોકરાઓ છે ને 2 હાથે માળા કરે ખબર? મોબાઈલ 2 અંગૂઠાથી 2 હાથે બરોબરના વર્ગે. એક ક્રેશ છે. અમે સાહેબ બધી જગ્યાએ ફરીએ છીએ. અમારે વધારે બધા યંગસ્ટર હોય અમારી સભાઓમાં. મોસ્ટલી યંગસ્ટર હોય. હમણાં મુંબઈ ગયા હતા ત્યાં એક સભા કરેલી. મુંબઈમાં 10,000 દીકરાઓ સત્સંગ કરે છે. કેટલા? 10,000 દીકરાઓ ભણેલા ગણેલા. 400 તો ચાર્ટર એકાઉન્ટના દીકરાઓ છે મુંબઈમાં જે સત્સંગ કરે છે. CA. એ છોકરાઓ શું જોયું હશે તે સત્સંગ કરતા હશે? આજના જમાનાના છોકરાઓ એ સત્સંગના માર્ગે વળે એ સામાન્ય વસ્તુ નથી. એટલે અમે બોમ્બે ગયેલા. દીકરાઓની એક સભા હતી. દીકરાઓએ એક કાર્પેટ બનાવી જેમાં અમે આવતા હતા ફૂલથી આગળ નાખતા હતા અને ઠાકોરજી લંચ સંતો આગળ ચાલતા હતા. એમ દીકરાઓએ એક કાર્પેટ બનાવેલી ઠાકોરજી ઉપર ચાલે એના માટે. તો કાર્પેટની અંદર જેટલી સોશિયલ મીડિયાના આઇકોન્સ છે, સોશિયલ મીડિયાના આઇકોન્સ 10 થી 12 આઇકોન એને રસ્તામાં ગોઠવેલા. એટલે આપણને બહુ ખબર ના પડે કે આ શું છે. હું મેં પૂછ્યું આ શું છે તો કે તમે આ સોશિયલ મીડિયાના બધા આઇકોન્સ છે કે
ઇન્સ્ટાગ્રામ હોય, ટેલિગ્રામ હોય કે જે કંઈ હોય એ, વોટ્સએપ હોય, ફેસબુક છે, એ બધું 10-12 જાતના આઇકોન હતા. હું કહું આ કેમ અહીંયા? તો કે સ્વામી અત્યારના યંગસ્ટરને સૌથી વધારે ટાઈમ બગાડતો હોય તો આ વસ્તુ છે કે શું કે એટલે એ દીકરાઓએ પોતે એની કાર્પેટ કરીને કે આની પર ઠાકોરજીને ચલાવો, સંતો ઠાકોરજી લઈને ચાલે તો અમારા જીવનમાં આ વસ્તુ બંધન ના કરે કે એવી જાગૃતતા જન્મમાં હોય આ કળિયુગમાં. છોકરાઓ એવું સરસ જીવન જીવવા માગે છે. અત્યારે સૌથી વધારે ટાઈમ જો કોઈનો બગડતો હોય છોકરાઓનો તો આની પાછળ બગડે છે. અમારે મિલનભાઈએ કહ્યું છોકરું નાનું હોય તો રમવામાં મોબાઈલ આપી દે, પછી મોબાઈલથી રમતું ને તમે લઈ લેજો, શું થાય જોજો, તમે પછાડા કરી મળશે, તમને શાંતિ જીવા જ નહીં દે. આપશો ત્યારે તમને શાંતિ થશે, પણ પહેલેથી ટેવ ના પાડી હોય તો. એટલે વાંક વધારે આપણા મા બાપનો છે. આપણા દીકરા દીકરાઓની રક્ષા કરવી હોય તો એનાથી દૂર રાખજો. એની જરૂરિયાત હોય, મેચ્યોર થાય, ભણી ગણીને તૈયાર થાય પછી આપો ને, કોણ ના પડે, એકને બદલે 5 આપો. કેટલા? પણ છોકરું હજુ 4થામાં ભણતું હોય, 5મામાં ભણતું હોય એને મોબાઈલ પકડાવો તો એ ભણી નહીં શકે કોઈ દાડો. અમે કેનેડા ગયેલા, દીકરાઓની સભા હતી સ્ટુડન્ટ્સની. પછી એટલે સભા કરીને દર વખતે જતા રહે. પછી એક દિવસ વિચારો કે આપણે સભા નથી કરવી, આજે 1 to 1 બધા દીકરાઓને દરેકને ઇન્ટરવ્યૂ લેવા છે, કોલેજમાં ભણતા દીકરાઓને. પછી પૂછીએ કે તું શામાં ભણે છે, તારું રિઝલ્ટ કેવું આવે છે, શું છે, એટલે દરેક દીકરાઓને ઇન્ટરવ્યૂ ધીરે ધીરે લઈએ. તો પછી પૂછીએ, રિઝલ્ટ એકદમ અમુકના ડલ હોય, અમુક સ્માર્ટ છોકરાઓ તો રિઝલ્ટ સારું હોય. પછી એને પૂછે તું તારો વાંચવાનો ટાઈમ નહીં મળતો? તો કે ના. કે તો સ્કૂલનો ટાઈમ પૂછીએ, ઘરે રીડિંગ ટાઈમ પૂછીએ. સ્કૂલ તો 5 કલાકથી વધારે ના હોય, ઇન્ડિયામાં હોય કે પરદેશમાં હોય, એ 5 કલાકની સ્કૂલ હોય. એટલે પછી પૂછીએ એને કે તમે સ્કૂલમાં ઘેરે વાંચવામાં શું? પછી પૂછે તું મોબાઈલનો ઉપયોગ કરે છે? તો કે હા. આખા દિવસમાં કેટલા કલાક મોબાઈલ વાપરે છે? 7-7, 8-8 કલાક સુધી છોકરો મોબાઈલ વાપરે. પછી ભણે ક્યાંથી? પછી મા બાપ અપેક્ષા રાખે કે મારું છોકરું ભણે. વાતમાં માલ નથી. એ નિસંસમાંથી કાઢશે કોણ? આમાં મિલનભાઈ સરસ વાત કરતા હતા કે એના ગામમાં 13 મંદિર છે. મંદિર શાને માટે હોય? ભજન કરવા માટે. કે ત્યાં બી પાર્ટીઓ થાય છે. કે મંદિર બનાવનારા વ્યક્તિ પણ પાર્ટીઓ કરે. તો જો મંદિરમાં પાર્ટીઓ થશે તો ભગવાન પાસે તમે જો આટલો વિવેક નહીં રાખો તો તમારા ઘરને મંદિર કરવું કેવું થવાનું છે? ભગવાનની મૂર્તિ છે ને, એની આગળ તમે પીશો તો એ ખોદાણને કે તું બંધ કર. વિવેક હોય ન પી એ વસ્તુ જુદી છે. પણ હવે તો વિવેક એ પરવારી ગયો છે. મિલમાં વાત કરતા હતા, ભગવાનની મર્યાદા ચૂકે એ જિંદગીમાં કોઈ દી સુખી ના થાય. ભગવાનની મૂર્તિ છે ને સંસ્કાર પાડે, પરિવર્તન ના કરે. હો, પરિવર્તન માટે આવા સંતો જોઈએ. જીવનમાં સંત સાથેની દોસ્તી હોય તો જીવનમાં પરિવર્તન થાય, બાકી ના થાય. એટલે વાત ચાલતી હતી સત્સંગ સભા શાને માટે? તો દેહને મંદિર કરવા માટે અને ઘરને મંદિર કરવા માટે. ઘરને મંદિર કરવું હોય તો ઘરમાં મૂર્તિ જોઈએ કે ના જોઈએ?
આપણે દીવાબત્તી ન કરી તો છોકરા પાસે અપેક્ષા રાખીએ તો ના થાય કોઈ દાડો. સ્વામીજી પાસે એક ભાઈ દર્શન કરવા આવ્યા. પછી નાનું ટેણિયું ટાબોરિયું લઈને આવ્યા. 4-5 વર્ષનું ટાબોરિયું છે. પછી નજીક આવે કે દાદાને દંડવટ કર કે શું કે છોકરાને એનો બાપો કહે છે તું દાદાને દંડવટ કર કે. એટલે છોકરું હાથ છોડાઈને ભાગી ગયું. છોકરું હાથ છોડાઈને ભાગી ગયું. એટલે એનો બાપો ફરી પકડી લાવ્યો. ચાલ દાદાને દંડવટ કર કે. ફરી છોકરું ભાગી ગયું. એટલે સ્વામીજી બેઠા હતા આસન પર. એ આ બાપ દીકરાને રમત જોયા કરે. પછી સ્વામી એના પેલા ભાઈને બોલે કે અહીંયા કે એમ નહીં કરે કે તારે દંડવટ કરાવવા છે ને કે એમને એમ નહીં કરે. પેલા તું ઠાકોરજીને 5 દંડવટ કર તો એ કરશે કે. પછી પેલા ભાઈ દંડવટ ઠાકોરજીને ચાલુ કર્યા. 3 દંડવટ કર્યા છે કેટલા? સ્વામી 5ની આજ્ઞા કરી. 3 દંડવટ કર્યા પછી સ્વામીએ કહ્યું હવે તું પાછળ જો જોઈ કે. તો પાછળ જોયું તો છોકરો દંડવટ કરતો હતો. હો કે એ કૂવામાં હોય તો વાળામાં આવે. કૂવામાં હોય તો એ કહેવત છે આપણી ગામડાની. આપણી ગામડાની ભાષામાં વાત કરીએ. આપણને હાઈફાઈ બીજી વાતો નહીં ફાવતી. આપણામાં હશે તો આપણા દીકરામાં સંસ્કાર આવશે ને આપણા દીકરાનો સંસ્કાર હશે તો આપણી સેવા કરશે, બાકી નહીં કરે. મિલનભાઈ વાત કરીને એ ઘરડા ઘર વધી રહ્યા છે. શું વધી રહ્યા છે? ઘરડા ઘર વધી રહ્યા છે. દીકરાઓ મા બાપની સેવા કરવા માટે તૈયાર નથી. એને આપણી સેવા કરાવી હોય તો એને સાચા માર્ગે વાળવા પડશે. પોતાના સ્વાર્થ માટે. હો, અમારે કોઈ સ્વાર્થ નથી. તમે સત્સંગ કરશો તો તમને ફાયદો છે, તમારા દીકરાઓ તમારી સેવા ભવિષ્યમાં કરશે. બાકી મિલનભાઈએ કહ્યું પ્રમાણે ઘરડા ઘર ખોદીને બેહાડી દેશે આપણને. એટલે આપણે આપણા માટે સત્સંગ કરવો છે, કોઈના માટે નહીં. ઘરને મંદિર બનાવવા ને દેહને મંદિર બનાવવા માટે. ઘરમાં મંદિર કઈ રીતે થાય? તમે તમારા ઘરવાળા સાથે તૂતાથી વાતો કરતા હો, તમે તમારા ઘરવાળા સાથે તૂતાથી વાતો કરતા હો તો એ છોકરાઓમાં એ સંસ્કાર આવવાના. અમારા સ્વામીજી છે એક વાત કરતા હતા, તમે પૈણા હો ને તો ઘરવાળીને પણ તુકારે નહીં બોલાવતા કે. શું કે? બહુ અઘરો જોબ છે. હા, પૈણા હોય એના માટે ઘરવાળીને તમે કંઈ બોલાવજો. જો તમે કંઈ બોલાવશો તો પછી એની જોડે અથડામણ થશે? ના થાય. હો, એક રિસ્પેક્ટ આવે છે. શું આવે છે? રિસ્પેક્ટ આવે. એ જે રિસ્પેક્ટ છે ને ભાઈ સામાન્ય આજ્ઞા છે કે ઘરમાં ઘરવાળાને કે તમારા નાના બાળકને પણ તું નહીં બોલાવતા. સમજી ત્યાં સુધી કહેતા તમે તમારા નાના બાળકને પણ તુકારે નહીં બોલાવતા. તો ઘરમાં આત્મીયતા પ્રગટી જાય કે ના પ્રગટી જાય? ઘર મંદિર થાય કે ના થાય? ઘરને મંદિર કરવા માટે સહેલા સાધન છે. ઘરમાં ઘરવાળાને તુકારે બોલવાનું બંધ કરી દો, જો મંદિર થઈશ. અથડામણ પ્રસંગો જ નહીં બને. સાસુ અને ઝઘડા ચાલતા શું કરવા? સાસુ અપેક્ષા રાખે કે હું કેમ વહુએ કરવું જોઈએ. એ બધું બંધ થઈ જાય જો અરસપરસ મર્યાદા રાખે તો. વહુ હોય બાબા બાબા કર્યા કરે તો સાસુ ઓગળી જાય કે ના ઓગળે? ઓગળી જાય. હા, પણ એ આવે એ વિવેક આવે ક્યાંથી? સત્સંગ છે વિવેક શીખવા માટેની ચાવી છે. શું છે? ને વિવેક એ 10મો નિધિ છે. 9 નિધિના 10મો નિધિ વિવેક છે. એ વિવેક આવે તો ઘરમાં સુખ શાંતિનો આનંદ આવે.
નિશ્ચિંતા નિર્ભીતાના શુભ વિચાર આવે, એના વગર આવે એમ નહીં. તો આપણે સત્સંગ કરીએ છીએ એ કોમન સેન્સમાં જવા માટેનો સત્સંગ છે. શાના માટેનો છે? ને કોમન સેન્સ જો આપણા જીવનમાં આવી જાય તો સુખ શાંતિ આનંદ ઓટોમેટિક પ્રગટી જાય. તો આપણે બધાએ આવા સરસ સંતોનો યોગ છે આપણને. આ સંતો મારે દર મહિને આ બાજુ આવે છે સાહેબ. એટલે સંતોનો લાભ લેજો. ભણેલા ગણેલા સંતો છે. આ સ્વામીજી બેઠા છે, ગોલ્ડ મેડલ ખેતીવાડી કોલેજમાં થયેલા છે. જોડે બેઠા છે એ માઇક્રોબાયોલોજીમાં માસ્ટર કરેલું છે, પોતે પ્રોફેસર હતા અને આ ખેતીવાડી કોલેજમાં ગોલ્ડ મેડલ થયેલા છે. એટલે સામાન્ય સંતો નથી. એ બધું છોડી આપણા દીકરાઓને સંસ્કારોનું જતન થાય માટે આવે છે. તો આવા સરસના સંતોની આપણને ગોદ મળી છે. તો એની સાથે મૈત્રી બાંધી અને અહીંયા અઠવાડિયે કલાક એક સભાનું આયોજન સંતો કરે છે. તો અઠવાડિયે કલાક એક ટાઈમ કાઢો, આપણા દીકરા દીકરીઓના સત્સંગમાં મોકલવાના. જો એના જીવનમાં સંસ્કારોનું જતન થશે તો એ આપણી સાચી મૂડી છે. આપણી પ્રોપર્ટી આપણી મૂડી નથી હો. આપણા બાળકો આપણી સાચી મૂડી છે. નહીં હચવાય તો બધું ધોવાઈ જવાનું. આપણા બાળકોને જો આપણે નહીં હાંચવી શક્યા તો એ આપણું બધું ધોઈ નાખશે. તો આપણી સાચી મૂડી સચવાય એના માટે સંતોના યોગમાં તમારા દીકરાઓને લાવજો અને તમે પણ સત્સંગમાં આવવાની ગરજ રાખજો. તો એવો સત્સંગ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. બધા વડીલોના દર્શન થઈ ગયા, ખૂબ આનંદ થયો.